નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ધાનેરામાં શાળા નજીક બની રહેલ ચોપિંગ આગળ 10 થી 12 ફૂટનો ખાડો ખોદવામાં આવતા અકસ્માતની સંભાવના, પ્રોટેક્શન દિવાલના બનાવતા મોટી દુર્ઘટનાની ભીતિઓ। દિયોદરના લોધરા નજીક નર્મદાની કેનાલમાં ચાડા ગામમાં વ્યક્તિએ લગાવી મોતની છલાંગ। વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારનો અનોખો વિરોધ। પ્લોટની રજૂઆત માટે ધક્કા ખાઈ કંટાળેલા અરજદારે પરિવાર અને ઘરવકરી સહિત કચેરીમાં ધાવા નાખ્યા। ડીસાના અંબિકા ચોકમાં દિન દહાડે ચોરીની ઘટના સામે આવી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શાળાની આગળ રોડને અડીને બે માળનું કોમ્પ્લેક્સ બની રહ્યું છે। ત્યાં 10 થી 12 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ ખાડાની આગળ પ્રોટેક્શન વોલ બનાવેલ ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નેનાવા રોડ ઉપર ડીબી પારેખ હાઈસ્કૂલની સામે બે માળનું કોમ્પ્લેક્સ બની રહ્યું છે। શાળાની સામે જ કોમ્પ્લેક્સના માલિકે કોઈપણ પ્રકારના સેફટીના સાધનો વિના કોમ્પ્લેક્સનું કામ શરૂ કર્યું છે। 10 થી 12 ફૂટનો 4000 સ્ક્વેર ફૂટથી વધુની જમીન પર ખાડો ખોદવામાં આવેલ છે। જો શાળાનું બાળક રિસેસમાં અથવા તો શાળા શરૂ થતા શાળા છૂટતી વખતે રોડ ઉપરથી નીકળે અને ખાડામાં પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ખાડાના ફરતે કોઈપણ પ્રકારના પતરાઓ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં નથી આવી। સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં પણ જાણ કરવામાં આવી છે, છતાં વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। છેલ્લા 5 દિવસથી રાત અને દિવસ ખાડો ખોદવાનું કામ ચાલી રહ્યું છે। ખાડાના આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો વડોદરા જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અત્યારે તો માત્ર ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ સેફટી વોલ મામલે કાર્યવાહી કરવામાં નથી આવી। એ બાબતે મને રજૂઆત મળતા અમારા સ્ટાફને ત્યાં સ્થળ પર મોકલેલા હતા અને સ્થળ ઉપર જે રિપોર્ટ આવશે એના આધારે અમે એમને આગળની કાર્યવાહી કરશું। ભાબર સુઈગામ હાઈવે ઉપર ટ્રક પલટી। ભાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ઝીણો ઘાસચારો ભરેલ રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ભાભર સુઈગામ હાઈવે ઉપર ટ્રક પલટી। ભાભર સુઈગામ નેશનલ હાઈવે ઉપર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ઝીણો ઘાસચારો ભરેલ રાજસ્થાન પાર્સિંગની ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં તારીખ 5મી ફેબ્રુઆરી 2024ના અંદાજે સવારે 10 વાગ્યાના સુમારે આસપાસ ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં રાજસ્થાનથી ઝીણો ઘાસચારો ભરીને ટ્રક હરિધામ ગૌશાળા ખાતે લાવવામાં આવી હતી, જેમાં ટ્રક પલટી ખાઈ જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। એક મોટી દુર્ઘટના ટળી, જેમાં પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી, જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરવાનું કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં કેનાલો બની મોતની કેનાલો। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં કેનાલો બની મોતની કેનાલો। દિયોદરના લોધરા નજીક એક વ્યક્તિએ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે। અવારનવાર કેનાલમાં કેટલાક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે। દિયોદરના લોધરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે ઝાડા ગામના એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે। જોકે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કેનાલમાં પડતો મૂકતા પહેલા આ વ્યક્તિના આધાર કાર્ડ કેનાલના કિનારેથી મળી આવતા કેનાલમાં પડતો મૂકનાર વ્યક્તિ ઝાડા ગામના બાબાજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે। જોકે ઘટનાની જાણ થતાં ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી અને સમગ્ર ઘટના મામલે પરિવારજનોને જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। પાલનપુર તાલુકાના મડાના ગઢ ખાતે કલેક્ટરના હસ્તે સ્માર્ટ એગ્રી પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ કેન્દ્ર શરૂ કરાયું। પાલનપુર તાલુકાના મડાના ખાતે સોલિડારિટી સંસ્થા, વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન અને ઇન્ડસ ટાવરના સહયોગથી ચાલતા સ્માર્ટ
એગ્રી પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ અને સંસાધન કેન્દ્રનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર પરણવાલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કલેક્ટર દ્વારા આધુનિક ટેકનોલોજીથી ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવાની ભલામણ કરી હતી. ત્યારે આ કેન્દ્ર થવાથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે માહિતી મળશે, જેથી ખેડૂતો નવી ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવશે, જેમાં રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ ઘટશે અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે, જેનાથી આ વિસ્તારમાં જમીન, પાણી અને પર્યાવરણમાં સુધારો જોવા મળશે. આ નવી ટેકનોલોજી અપનાવવાથી ઉત્તમ ખેત પેદાશો તૈયાર થશે, જેનાથી લોકોનું આરોગ્ય જળવાશે અને પાકના વેચાણ થકી ખેડૂતોને આર્થિક લાભ થશે. આ કાર્યક્રમમાં મડાણા સરપંચ મોતીભાઈ કાંધોલ સહિત ખેડૂતો અને પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારનો અનોખો વિરોધ સામે આવ્યો છે. પ્લોટની રજૂઆત મામલે કચેરીના થકા ખાઈ કંટાળેલો અરજદાર પરિવાર અને ઘરવખરી સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યો છે અને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાખ્યા છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના વરવાડિયા ગામના ધર્માભાઈ સોલંકીને 1987માં ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલ રાહતના પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ બાંધકામ કરી દીધા. છેલ્લા કેટલાય સમયથી અરજદાર પોતાનો પ્લોટ પરત મેળવવા ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત સુધી કચેરીઓના ધર્મના ધક્કા ખાઈ રહ્યો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં અરજદારના પ્રશ્નનો ઉકેલ ન આવ્યો અને આખરે ઘર બનાવવા પ્લોટ પરત ન મળતા બેઘર બનેલો આ પરિવાર ન્યાયની માંગ સાથે પરિવાર, પશુઓ અને ઘરવખરી સાથે વડગામ તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા છે. અરજદારના પરિવારને ધામાને જોઈને પંચાયતમાં આવતા અનેક અરજદારો પણ અચરજ પામી ગયા છે અને અરજદાર પરિવારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ પોતાનો ચૂલો ચાલુ કરતા હવે મોડે તંત્ર દોડ્યું છે. પરિવારની માંગ છે કે તેમને પ્લોટ આપવામાં આવે અને ઝડપથી ન્યાય આપવામાં આવે. મહત્વની વાત એ છે કે ન્યાયની ગુહાર સાથે પરિવાર, પશુઓ સહિત ઘરવખરી સાથે સરકારી કચેરીમાં ધામા નાખ્યા છે. અત્યારે તો અરજદારના અનોખા વિરોધ બાદ તાલુકા પંચાયતના નાયબ ટીડીઓનું કહેવું છે કે 1987નો મામલો છે. આ મામલાને લઈને તમામ જૂના રેકોર્ડ તપાસ કરવામાં આવશે. ગ્રામ પંચાયતમાં તપાસ કરાશે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટેની કામગીરી કરાશે. જોકે અરજદાર પરિવારને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા પરિવારને ન્યાય નહીં અપાય ત્યાં સુધી પરિવાર તાલુકા પંચાયતમાં જીવન નિર્વાહ કરશે. ત્યારે જોવું રહ્યું કે પરિવારને ન્યાય ક્યારે મળશે. એ બાબતે એમને 1987માં પ્લોટની ફાળવણી કરેલ હતી, બરાબર છે, અને જે તે સમયે જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે. પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ, બરાબર છે, કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈકે કબજો જમાવેલો છે. તો આ બાબતે હું આજે માન્ય ટીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે, પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી, તલાટી કમ મંત્રી અને હું પોતે એને સાહેબશ્રીની રૂબરૂમાં સ્થળ ચકાસણી કરી અને પોઝિટિવલી પોતાને મળે તે રીતના પ્રયત્ન કરી અને પોતાને પ્લોટ સુપ્રત કરશું. સરકારશ્રીની નિયમ અનુસાર કાર્યવાહી કરશું. ચીમકી ઉચ્ચારે છે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહેશે, શું કહેશો? તાલુકા પંચાયતમાં પોતાની ઘરવખરી રહીને રહેશે? નહીં, 40-50 વર્ષ જૂનો પ્રશ્ન છે. એટલે હું એમને કહું છું અત્યારે કે ભાઈ 1-2 દિવસમાં જ ત્યાં સ્થળ સ્થિતિ તપાસ કરી અને સરકારશ્રીના નિયમ અનુસાર એમને 1987માં પ્લોટ આપેલો છે એ બાબતની નિયમ અનુસાર કાર્યવાહી કરશું. અહીંયા રહેવા દેવામાં આવશે કે અહીંથી ઉઠાડી દેવામાં આવશે? નહીં, એમને આપણે સંતોષકારક જવાબ આપીએ છીએ ને 1-2 દિવસમાં જ એમને પોઝિટિવ જે પણ કહે છે નિકાલ કરવાનો છે, બરાબર છે. ઓકે. જય હિન્દ, જય ભારત મિત્રો. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરવાડિયા ગામ મુકામે મફાભાઈ વાલ્મીકીને 1987ની અંદર રાહતના પ્લોટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ હતો. આ પ્લોટને મકાન બાંધવા માટે મફાભાઈ વાલ્મીકી દ્વારા પંચાયતને, સરપંચશ્રીને, તલાટીબેનને, ટીડીઓબેનને, ડીડીઓ સાહેબશ્રીને વારંવાર મૌખિક, લેખિત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આજ દિન સુધી પ્લોટ ઉપર કોઈ કબજો આલવામાં આવેલ નહોતો. જાણવા એ મળ્યું છે કે એ પ્લોટ પર હાલ બીજી અન્ય સમાજના ભાઈએ ત્યાં મકાન બાંધી દીધું છે. જ્યારે અમે અઠવાડિયા અગાઉ ટીડીઓ બેનશ્રીને અમે રજૂઆત કરી હતી કે બેન, અઠવાડિયાની અંદર અમને આનો નિકાલ મળી જવો જોઈએ અને ભાઈને કબજો મળવો જોઈએ, અમારા ભાઈને. તો બેન પણ કોઈ રજૂઆત સાંભળી નહીં. આખરે અમારે પૂરા પરિવાર સાથે ઘરની સમગ્ર સામગ્રી લઈ અને અહીંયા વડગામ ટીડીઓ બેનની કચેરી મુકામે અહીંયા આવવાની ફરજ પડેલ છે. ક્યાં સુધી બેસે આ લોકો? જ્યાં સુધી આ પરિવારને પ્લોટ કાયદેસર માપી અને હાલવામાં ના આવે ત્યાં સુધી, ન્યાય ના મળે ત્યાં સુધી અમે પરિવાર સાથે અહીંયા રહીશું. જય હિન્દ, જય ભારત. હવે આજની જો જણાવવાનું આવે છે કે અમારો જે સરકારી જે રહતનો પ્લોટ છે, બરાબર, તો 1987ના અંદર અમને મળેલો છે, બરાબર. તે છતાં અમને પ્લોટ મળતું નથી, કેમ કે અમે આજ સુધી પણ
કહેવાનો મતલબ એમ છે કે સાહેબ અમે આટલા વર્ષથી લગભગ 36-37 વર્ષથી રડી રહ્યા છીએ, ગરીબ પરિસ્થિતિના છીએ. એટલે એ માટેથી સાહેબ અમે સરપંચને તલાટીને બહુ જ જાણ કરી, અરજીઓ કરી, પણ કોઈ કોણ આગળ હાથ ધરી અને કોઈ અમારું કોઈ સાંભળતું નથી. બરાબર, તો અમે એ માટે જ પંચાયતમાં આવ્યા છીએ કે અમને કંઈક ન્યાય મળે. પંચાયતમાં અમે ન્યાય માટે આવ્યા છીએ સાહેબ, કે અમને કંઈ ઘર વાકડી બધું બચ્ચા નાના નાના લઈને અમે રાતના અંધારાના પડ્યા રહીએ. કોઈ અમારું કંઈ અમને કોઈ મરી જઈએ ટળી જઈએ તો કોઈ થાય નહીં. તો સાહેબ અમારી એવીથી શું મજબૂરી કે અમારે આજે છતાં પ્લોટે અમારે તાટપત્રીમાં પડી રહેવું પડે છે સાહેબ. પંચાયતમાં શું લઈને આવ્યા? ઘરનો સામાન લઈને પંચાયતનો ઘરનો બધો ટોટલ જમવા સુધીનો બધો સામાન હું લઈને આવ્યો છું કે આ પંચાયતમાં જ ઘર કરવું છે મારે. ક્યાં શું માંગે તમારી? હવે સાહેબ મારી માંગ તો એ જ છે કે મારો ન્યાય મળે, બસ. મારે બીજું કંઈ જોતું નથી સાહેબ. ક્યાં સુધી પંચાયતમાં રહેશો? જ્યાં સુધી મારો ન્યાય ન મળે ત્યાં સુધી હું પંચાયતમાં પણ રહું. બનાસકાંઠાના ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં અવારનવાર વિવિધ આયોજનો તથા સ્પર્ધાઓ થતી હોય છે. તેવી રીતે આ સ્કૂલ ખાતે 2 દિવસનું સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનો આત્મવિશ્વાસ વધે, જીવનના કોઈપણ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી 2 દિવસીય ફૂડ ઝોન, ગેમ ઝોન અને ફન ઝોન એમ 3 વિભાગોનો ફેસ્ટિવલ યોજાયો હતો. ત્યારે બાળકોની સાથે રહેવાસીઓ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. બાળકોમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વ્યવસાયમાં પોતાની શક્તિનો વિકાસ થાય, બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને બાળકોના પોતાના માનસિક વિકાસ અને અન્ય વ્યક્તિઓ સાથે કઈ પ્રકારે વાતચીત કરવી, કેવી રીતે વાતચીતનો એક બાળકનો આત્મવિશ્વાસ તે આયોજનનો મુખ્ય હેતુ હતો. અભ્યાસની સાથે સાથે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોએ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અભ્યાસની સાથે સાથે ભણતર પણ જરૂરી છે તેવું ડૉક્ટર સુનિલ આચાર્યએ જણાવ્યું હતું. મારું નામ ચૌહાણ મસરી છે. હું આજે સ્કાય સ્કૂલના સ્કાય ફેસ્ટમાં આવી છું. તેમાં ગેમ ઝોન છે, ફૂડ ઝોન છે અને અલગ અલગ જેવા ગેમો અને ખાવાની અને રમવાની ઘણી બધી વસ્તુઓ છે. તેમાં બુલ રાઇડ છે, ગેમ ઝોનમાં ઘણી બધી છે, કપને અંદર પાસા ફેવરે છે તે બધી ગેમો છે. તેમાં ઘણી મજા આવે છે. હું પણ એમાંથી ઘણી બધી ખાસી ગેમો રમી હતી. ખાસી ગેમોમાં ઘણું મજા આવ્યું મને. તેમાં જીતો તો ઇનામો મળે અને આપણે હારી પણ ગયા ને તો પણ તે લોકો ઇનામ જ આપે આપણને. તેથી તે બહુ સારું મને લાગ્યું. મારું નામ દિલીપ રબારી છે. તો હું આગે લાગ્યું છે લકી ગેમ સ્ટોલ સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં. તો આ ગેમના હું તમને રૂલ બતાવીશ ને કેવી રીતે રમે એ બતાવીશ. તો આ ગેમમાં તમને રીંગણ આપેલા છે. ટોટલ રીંગણ છે એટલે 1 કિલો જેવા હશે. તો આપણે ટોટલ એમાં 20 સેકન્ડ તમને મળશે. તો તમને હું રૂલ બતાવું તો તમે રૂલ દેખી શકો છો કે આને હાથ અડાડ્યા વગર બહાર નીકળવાનું છે. તમે એમ કરીને બહાર કાઢી શકો. જો તમારો હાથ પાણીમાં પડી ગયો તો એ ગણાય નહીં. જો તમે જીતશો તો તમને 3 કૂપન મળશે અને કોઈ બી ગિફ્ટ. થેન્ક યુ. નમસ્કાર. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આયોજિત સ્કાય ડીસા ફેસ્ટિવલમાં આપ સૌનું બનાસકાંઠાવાસીઓનું હાર્દિક સ્વાગત છે. અત્યારના સમયમાં અભ્યાસ એટલે કે ભણતરની સાથે સાથે ઘડતર ખૂબ જ મહત્ત્વનું છે. કોઈપણ ધંધો, કોઈપણ વ્યવસાય અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આધારે ચાલે છે. બાળકોમાં અભ્યાસની સાથે સાથે અન્ય સાથે કેવી રીતે વાતચીત કરવી, આત્મવિશ્વાસ વધે, કોઈપણ પ્રકારનું વ્યવસાય કરવું હોય, કોઈપણ પ્રકારનું ભવિષ્યમાં કાર્ય કરવું હોય તેની એક નાના પાયે ટ્રેનિંગ મળે તે હેતુથી સ્કાય ડીસા. માય નેમ ઇઝ કાવ્યા ઠક્કર. હું 9th સ્ટાન્ડર્ડમાં ભણું છું ને સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ડીસામાં એ લોકોએ એક ડીસા ફેસ્ટ કર્યો હતો છોકરાઓને જણાવવા કે કેવી રીતે પૈસા કમાવાય. તો આ 2 દિવસના જે સ્ટોલમાં છે એ અમને લોકોને ખબર પડી કે પૈસા કેવી રીતે કમાય. જે ગ્રાહક આવે એને શોર્ટ ટાઈમમાં કેવી રીતે હેન્ડલ કરાય, એમની સાથે કેવી રીતે કોમ્યુનિકેટ કરાય. અને ધ હાર્ડ થિંગ એ ખબર પડી કે આપણા પપ્પા મહેનત કરે ત્યારે કેવું, મતલબ કાલે રિયલાઇઝ થયું કે હા પપ્પા કેટલી મહેનત કરતા હશે ત્યારે ઘરમાં આટલા પૈસા આવતા હશે. કાલે સવારના 8 થી 6 ઊભા રહ્યા તો ઘરે જઈને થાકી ગયા, મમ્મી આમ મમ્મી તેમ, બટ પપ્પા આવે ત્યારે તો કોઈ આવું પેમ્પર નથી કરતું, પપ્પા આમ જોવે આમ જોવે. તો કાલે એ બી રિયલાઇઝ થયું કે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.
શાળામાં પરીક્ષાની મોક ડ્રીલ કરી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કર્યો હતો. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ ખૂબ જ ગભરાટ અનુભવતા હોય છે, જેના કારણે તેમના અભ્યાસ ઉપર અસર પડે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં શાળાની અંદર બોર્ડની પરીક્ષાની આખી મોક ડ્રીલ કવાયત કરી છે. આ અંગે શાળાના શિક્ષક હરેશભાઈ પવાયાએ જણાવ્યું હતું કે ધોરણ 12 અને 10 તથા 12ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું. જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવો જ આખો ડેમો તૈયાર કરાયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમણે કુમકુમ તિલક કર્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દીધા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપી પરીક્ષા અપાઈ હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે તેવો કેવો માહોલ હશે અને તેને લઈ જે ડર હતો તે દૂર થયો હતો. રેશનાબેન પાંચાભાઈ, ધોરણ 12 સાયન્સ વિભાગમાં અભ્યાસ કરું છું. આજે અમારી વિદ્યા સંકુલ આદર્શમાં પ્રિલિમ પરીક્ષા નિમિત્તે બોર્ડની પરીક્ષા જેવું જ મોક ડ્રીલ રજૂ કરવામાં આવ્યું. આ મોક ડ્રીલ દરમિયાન અમારે ગેટથી અમને પ્રવેશ કરવામાં આવ્યો, જ્યાં પારદર્શક પાટિયા, પારદર્શક પાઉચ, કાપલી વગેરેની ચકાસણી કરવામાં આવી. સાથે અમારું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા અમારો બોર્ડની પરીક્ષા પ્રત્યે જે ભય હતો એ દૂર થયો. આમ આ કાર્યક્રમથી અમને ઘણો ફાયદો થયો. તેથી હું આદર્શ વિદ્યા સંકુલનો આભાર માનું છું. પ્રસાદ રમેશભાઈ, આજે અમારી શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન જે અમારો ડર હતો તે ભગાવવા માટે એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો. શાળા શરૂઆત દરમિયાન અમને લાઇનસર ગેટમાં એન્ટ્રી આપવામાં આવી અને પુસ્તક ગુલાબનું ફૂલ અને કુમકુમ તિલક કરી અમને અંદર પ્રવેશ કરવામાં આવ્યો. અમારો આ બોર્ડ આવનાર બોર્ડની પરીક્ષા દરમિયાનનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત ડીએનજે આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ પ્રિલિમ પરીક્ષામાં આવનારા બોર્ડને ધ્યાનમાં રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું, જેમાં સર્વ વિદ્યાર્થીઓએ, સર્વ શિક્ષક મિત્રોએ સહકાર સાથે બોર્ડની અંદર જે વાતાવરણ નિર્માણ થાય એવું જ વાતાવરણ આજે નિર્માણ કરવામાં આવ્યું. તેમજ બ્લોકની ફાળવણી પણ એ રીતે જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ખાસ સૂચના બોર્ડમાં જે આપવામાં આવે છે બધી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યાં ટ્રાન્સપરન્ટ પાટિયું, ટ્રાન્સપરન્ટ પાઉચ આ બધાથી અવગત થાય વિદ્યાર્થીઓથી એ હેતુથી આજે શાળામાં પ્રિલિમ પરીક્ષા પણ એ રીતે લેવામાં આવે આયોજન કરેલું છે કે જેથી વિદ્યાર્થીઓ બોર્ડથી સુપરિચિત થાય. આનાથી વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થાય? આનાથી વિદ્યાર્થીઓ બોર્ડ માટે સંપૂર્ણ સજ્જ થશે. વિદ્યાર્થીઓના રોજ દ્વિતીય પરીક્ષા દરમિયાન આદર્શ હાઈસ્કૂલ ડીસાની અંદર એક નવતર પ્રયોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં પરીક્ષા દરમિયાન ધોરણ 12ની પરીક્ષા અને ધોરણ 10ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને ડર જે છે એ ડર દૂર કેવી રીતે થઈ શકે એના માટેનો એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેની અંદર તમામ બાળકોને ગેટમાંથી લાઇનસર એન્ટ્રી આપવામાં આવી, એમને તપાસ કરવામાં આવી. તેમજ એમની પાસે જો કદાચ પારદર્શક પાટિયું ના હોય તો એની પણ તપાસ કરી અને એ પાટિયું મુકાવી દેવામાં આવ્યું. થેલા જે છે થેલાની તપાસ કરવામાં આવી, એમના પોકેટની તપાસ કરવામાં આવી અને જો પરીક્ષાલક્ષી કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો એ પણ બાજુમાં મુકાવી દેવામાં આવ્યું. સાથે સાથે બાળકોને શાળા તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા એ રીતે કરવામાં આવી કે કુમકુમ તિલક કરવામાં આવ્યું, તેમજ બાળકોને ગુલાબ આપવામાં આવ્યું અને લાઇનસર એમને મોં મીઠું કરાવી અને વર્ગખંડની અંદર પ્રવેશ આપવામાં આવ્યો. સાથે સાથે આ પ્રયોગની અંદર બાળકોને જે બેઠક વ્યવસ્થા જે છે એ બેઠક વ્યવસ્થા પણ ગેટ ઉપર સારી રીતે લગાવવામાં આવી. ડીસાના અંબિકા ચોક વિસ્તારમાંથી દહાડે અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી જઈને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘરમાં સૂતેલી મહિલા જાગી જતા ચોર ચોરી કરી નાસી ગયો હતો, જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા રવિભાઈ મોદી કરિયાણાનો વ્યવસાય કરે છે ને બપોરના સમયે તેમના નાના ભાઈના પત્ની દરવાજો બંધ કરી ઘરમાં ઉપરના માળે સૂતા હતા. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ ઘરના દરવાજાનું તાળું કટરથી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીની તોડફોડ કરી ડ્રોવરમાં મૂકેલા દાગીના અને રોકડ રકમની ચોરી કરી રહ્યો હતો. ઘરમાં અવાજ આવતા જ
ઉપરના માળે સૂતેલા શિવાનીબેન નીચે આવીને જોતા હતપ્રત બની ગયા હતા. જોકે તરત જ તેમને ચોરને પકડવાની કોશિશ કરતા ચોર તેમની સાથે હાથાપાઈ કરી ભાગ્યો હતો. જે તે શિવાનીબેને બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ચોર તેનો થેલો મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા તિજોરીમાંથી એક સોનાની ચેન, બુટ્ટી અને વીંટી તેમજ 22,000 રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જ્યારે ચોરના થેલામાં તપાસ કરતા તાળું અને દરવાજો તેમજ તોડવા માટે લાવેલ ડિસ્મિસ સહિતના ઓજારો મળી આવ્યા હતા, જેથી પોલીસે ચોરનો સામાન જપ્ત કરી તેની શોધખોળ હાથ ધરી છે. નામ મૈસુરિયા શિવાની સનીભાઈ. 3:30નો ટાઈમ હતો. હું નીચે આવી ત્યારે ઘર ખુલ્લું જ હતું. નીચે ચોર વચ્ચેલા રૂમમાં બેઠેલો હતો. બરાબર, એ પોતાના ઓજાર લઈને બધું વસ્તુ ભાગવાનું કામ કરતો હતો, પણ મને જોઈને એનું બેગ હતું ને, એ બેગ લઈને ભાગ્યો. મેં હું રોડ ઉપર ગઈ, એ રોડ ઉપરથી બેગ લઈ અને બેગ મેં મારી પાસે લઈ લીધું ને મને ઓજાર મારવા માટે અહીંયા મને ગળેથી પકડી, પણ એ મને મારી શક્યો નહીં. અને વસ્તીની જેવી ભાઈ 2-4 ગાડીઓ આવી ને એવો એ માણસ ભાગી ગયો. અમારી બાજુમાં એક બેન રહે છે, એ બેન બાજુમાં પાછળ દોડ્યા, પણ એ માણસ પકડાવો નહીં. એનું બેગ, અમારી એક વસ્તુ છે ડબ્બો, એના અંદર થોડો પૈસાને છે, એ બધું રહી ગયું. પણ મારા સાસુમાં છે ને રોજ અમારે લગ્નમાં જવાનું હતું, તો એ ગળામાં ચેન પહેરતા હતા, એક જોડી બુટિયા પહેરતા હતા ને 2-3 કોઈ હાથની નાની વીંટીઓ છે. એ સાસુને નથી ખબર, પણ મેં મૂકેલી છે. અને થોડા 25-30 હજાર રૂપિયા હતા, જે કાલે એના પપ્પાએ લાવીને મારા સાસુમાને આપ્યા હતા, દુકાનમાં આપવાના હતા. એટલે કેટલું સોનું હશે અંદાજે? હવે ચેન તો હવે 2-2.5 તોલા સોનું હશે, એ ગયું છે અમારું. અને ચોરનું અત્યારે હું ચહેરો એનો ઓળખી જાઉં, પણ એ ચોર મને તમે ફોટો બતાવો. ડીસા નગરપાલિકા દ્વારા જૂના ડીસા પાસે ઘન કચરાના નિકાલ મામલે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. તંત્રએ જૂના ડીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવણી માટે કાર્યવાહી થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો. ડીસા નગરપાલિકા જૂના ડીસા પાસે વર્ષ 2003થી ડમ્પિંગ સાઇટ બનાવીને ઘન કચરાનો નિકાલ કરે છે. ડીસા શહેરનો તમામ કચરો લાવીને ઠાલવવામાં આવે છે, પરંતુ ઘન કચરાની ડમ્પિંગ સાઇટને લઈ આજુબાજુમાં રોગચાળો ફેલાતો હોવાથી જૂના ડીસાના લોકોએ આ મામલે ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં ફરિયાદ કરી હતી. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાન્યુઆરી 2024માં ઘન કચરાની જગ્યા માત્ર 2 મહિનામાં ખાલી કરીને અન્ય જગ્યાએ આ ઘન કચરા સાઇટને સ્થળાંતર કરવા હુકમ કર્યો છે. જેના માટે ડીસા નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલીક સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જૂના ડીસા ગામની જ જમીન ફાળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. તેના વિરોધમાં આજે જૂના ડીસા ખાતે ગામના આગેવાનો, યુવાનો અને વડીલોની સભા યોજાઈ હતી, જેમાં તમામ લોકોએ સાથે મળીને જૂના ડીસા ગામની એક પણ સર્વે નંબરમાં કોઈપણ પ્રકારની જમીન ઘન કચરાની ડમ્પિંગ સાઇટ માટે ન ફાળવવા મુદ્દે ચર્ચા કરી હતી અને તમામ લોકોએ સાથે મળીને આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ બાબતે ગામના પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ અને આગેવાન પસાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ખૂબ જ પડી હોવા છતાં પણ અમારા જૂના ડીસા ગામમાં જમીન ફાળવવા માટે નાયબ કલેક્ટરે દરખાસ્ત કરી છે. ત્યારે આજે અમે જૂના ડીસા ગામના તમામ આગેવાનો અને લોકોએ ભેગા થઈને આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને કોઈપણ ભોગે જૂના ડીસામાં ઘન કચરાના ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવવા નહીં દઈએ. આજ રોજ જૂના ડીસા મુકામે જૂના ડીસાની ગામ સભા રાખેલી. ગામના તમામ કુમના આગેવાનો ઉપસ્થિત રહેલા અને એ મિટિંગમાં મેન મુદ્દો ઘન કચરાનો જે છે એ માટે થયેલી. જૂના ડીસાની જમીનની અંદર ઘન કચરો જે બહારનો આવે છે એ સુપ્રીમ કોર્ટનો પણ એક આદેશ છે કે નગરપાલિકા, મહાનગરપાલિકા કે કોઈ પણ પંચાયત હોય એનો કચરાનો નિકાલ એ વિસ્તારમાં કરવો એવો સુપ્રીમનો આદેશ છે. તે છતાં પણ ડીસા નગરપાલિકાનો કચરો જૂના ડીસામાં ઠાલવવામાં આવે છે અને એ કચરાને અમે આગળ કેસ લડી અને ટૂંક સમયમાં એને ખાલી કરવાનો એવો આદેશ પણ થયેલો છે. તે છતાંય જૂના ડીસાની અંદર આ લોકોએ 13 થી 15 એકર જેવી જમીન માગી છે. તો એક એવો નિયમ છે કે પંચાયતની મંજૂરી વગર, ગામની મંજૂરી વગર કોઈ પણ જમીન નીમ થતી નથી. તો અમે આજે એ વિષય ઉપર એક મિટિંગ બોલાવી અને ગામ ઠેરાવ કરવામાં આવ્યો કે આવી જમીન અમારી આવી રીતે બીજી કોઈ પણ જગ્યાએ ફાળવાય એ યોગ્ય નથી. કારણ કે સરકારી કામમાં લેવી હોય
તો ગૌચર ફાળવવાતું નથી અને બીજું ખરાબો લેવાય તો એ ફાળવવામાં આવે છે. તો આ તો સીધું ગૌચર ફાળવી દેવામાં આવે છે. તો આનો અમારો વિરોધ છે, સખત વિરોધ છે ગામનો. બસ આટલી મારી વિનંતી. આજે જૂના ડીસા ખાતે ગામ સભા રાખવામાં આવેલી હતી અને જે જૂના ડીસા ગામમાં ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ જીતી અને ઘન કચરો ખાલી કરવાનું ઓર્ડર લાવ્યા હતા અને નિમિત્તે એ ગામજનોએ તેની મીટિંગ કરવામાં આવી હતી, ગામ સભા ભરવામાં આવી હતી અને આ ગામ સભાની અંદર આ જૂના ડીસા ગામના કોઈ પણ સર્વે નંબરની અંદર બીજું કોઈ પણ ઘન કચરો ન પ્રવેશ થાય એ મુદ્દે એ ગામ સભા કરવામાં આવી હતી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.